મયુરભાઈ જમોડ, જય માનદાતા ગ્રુપ પ્રમુખ, બોટાદ જિલ્લા. ગૌરભાઈ, કલેક્ટર અને એસપી સાહેબને તમે આવેદન પત્ર આપ્યું છે, શું મામલો, શું માંગ તમારી? આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે 12 તારીખે રવિવારના રોજ હળદળ ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી રહેલા અમુક લોકોએ જેને હળદળ ગામના નિર્દોષ લોકોને મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે. ગૌરભાઈ, કોણે મારવામાં આવ્યો? હળદળ ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસમાં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદળ ગામના છે કે નહીં પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે. એક મહિના પછી આ જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે, આ લેટ થવાનું કારણ શું? લેટ થવાનું ઘણા બધા કારણ છે. ગામનું સંકલન, ગુજરાત રાજ્યના ધારાસભ્ય, સાંસદો અને મિનિસ્ટરોનું સંકલન, હાઈકોર્ટ, સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ, સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે. કેટલા લોકોને નકલ રવાના કરી છે? 597 જણાને નકલ રવાના કરી છે. માનો કે તમને ન્યાય નહીં મળે તો? જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી ચિંતા માર્ગે આગળ વધવાના છીએ. ભગવદ ગીતા પણ આપી છે આવેદન પત્રમાં, શું કહેશો? યસ, ભગવદ્ ગીતા એટલા માટે આપી છે કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેવો બહુ વિશાળ અન્યાય થયો છે. એની આખું આવેદનપત્રમાં તમે જો રીડિંગ કરો તમને ખ્યાલ આવશે કઈ પ્રકારનો અન્યાય થયો છે. એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી, ભગવદ્ ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પરિચય આપો. મારું નામ રમેશભાઈ સગનભાઈ મેર. હું એક સમાજનો આગેવાની છું અને રાજકીય માણા પણ છું. આજે અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અગાઉ પણ આવેદનપત્ર આપ્યો છે અને રજૂઆત પણ કરી છે. હળદરવાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે, ભોળી ભાલી જનતા છે, એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમન ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે. દોષિત છે એની ઉપર પગલાં લ્યો એનો અમને વાંધો નથી, પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમન ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે. આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બહોળો છે, કોળી સમાજ, અને વધુમાં વધુ કોળી સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે. તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું. જિલ્લા સભ્ય દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન. દયાબેન, તમે આજે કલેક્ટરને અને એસપી સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે, કે આ મામલાની આવેદન પત્ર માંગ શું છે તમારી? માંગ એ જ છે કે નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થયો છે એમને ભગવદ્ ગીતા સાથે જ અમે આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે કે ભગવદ્ ગીતામાં જે સત્યના માર્ગે દોરનારી જે ગીતા છે એને ધ્યાને લઈને અને સચોટ નિર્ણય, સાચો નિર્ણય નિર્દોષ લોકો આવીને જાય એવી અમારી માંગ છે. કયા ગામના નિર્દોષ લોકો પર માર મારવામાં આવ્યો? હળદરના લોકો છે, જુદા જુદા ગામના. એમાં મારા વિસ્તારના નાના પાળિયાદના પણ એક જ કુટુંબના 10 વ્યક્તિઓ છે, એને મારવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે 7 લોકો છે કેદમાં અને 3 લોકોને છોડવામાં આવ્યા છે. તેને પણ કોણે માર માર્યો હતો, કારણ શું હતું? પોલીસે જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે પણ જાણવા માંગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યો છે. એ નિર્દોષ છે, એ છે નહીં તેની અંદર, તો પણ આવી રીતના કેમ અત્યાચાર કરવામાં આવ્યો છે. અમારી માંગ એટલી છે કે નિર્દોષ આવી ન જાય અને એને શક્ય બને ત્યાં સુધી નિર્દોષ લોકો જે છે એને છોડવા માટેના અમારા તમામ પ્રયત્નો છે. મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ, હું બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું. કેશુભાઈ, એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટરને તમે આપ્યું છે, શું કામ આવેદનપત્ર આપ્યું, શું તમારી માંગ છે? હળદર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢીને નિર્દોષ લોકોને મારવામાં આવ્યા. જે બહેનો હોય, દીકરી હોય કે વડીલો હોય, અને એમના ઘરની વસ્તુને સામગ્રી તોડી નાખવામાં આવી. એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. કેવા પ્રકારનો ન્યાયની તમે માંગ કરી છે? જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મારફત
ફેસબુક મારફત અને વિડીયા અમે જોયા છે કેવી દમન ગુજારી રહ્યા, તો એનો ન્યાય અમને મળવો જોઈએ. રામજીભાઈ વિખાભાઈ જમોડ, હળદર માજી સરપંચ. રામજીભાઈ, તમે આવેદનપત્ર ગામના લોકો દ્વારા આગેવાનો દ્વારા આપ્યું છે. શું કામ આવેદનપત્ર આપ્યું? માંગ શું છે તમારી? ગામના લોકો, નિર્દોષ લોકોને પોલીસે એને બળવત્તાપૂર્વક વર્તન કર્યું છે, નિર્દોષ લોકોને માર્યા છે, કયા ગામના? હળદર ગામના માણસોને. એટલે અમે આવેદનપત્ર આવું છે કે આ દોષિત જે પોલીસ કર્મી છે એની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેટલા દોષિત વ્યક્તિઓ છે અને એના આઈડેન્ટિફાઈ કઈ રીતે ઓળખ કઈ રીતે? એ અમે પેન ડ્રાઈવ સાથે અમારી પાસે પુરાવા સાથે અને પુરાવા સાથે રજૂ કરીશું. ઓકે.